રાધનપુર રોડ પર વરસાદી પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। મહેસાણાના રાધનપુર રોડ પર 52ના નેળિયામાં શ્લોક બંગલો સહિત 12 સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। સોસાયટીઓ તરફ જતા 3 રસ્તાનો ભાગ જ નીચાણમાં હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। પાણીનો નિકાલ ન થતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રોડ સેક્શન ક્રોસિંગ લાઇન નાખી વરસાદીની પાણીનો નિકાલની વ્યવસ્થા કરવા મહાનગરપાલિકામાં રજૂઆત પછી પણ સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો આક્રોશમાં જોવા મળી રહ્યા છે। આ 52ના નેળિયામાં મહાનગરપાલિકાએ વરસાદી પાણી નિકાલની લાઇન ન નાખી હોવાથી સાઈડના રસ્તામાં માટી અને મેટલનું પુરાણ કરાયું છે અને બાકીના રસ્તા સાઈડ રહીશોની અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમારી સમસ્યા એવી છે, ઘણા સમયથી આ ચોમાસામાં આ વરસાદી ગટર લાઈન બની તેમ છતાં એક બાજુનો રોડ તૂટી ગયો છે અને એક બાજુનો સિંગલ પટ્ટી રોડ છે એ પણ ઘણી જગ્યાએ બેસી ગયો છે ભારે વાહનોના વપરાશથી। અને એ વારંવાર એન્જિનિયર સાહેબને નગરપાલિકામાં હું દર 15 દાડે રજૂઆત કરવા જઉં છું પણ હજુ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી કે અંદર અહીંયા ક્રોસિંગ લાઈન નાખવાની કે વાત કરે છે તો એ નહીં થતી। અહીંયા કીધું આ ભાઈ ખેતરમાં પાણી ભરી રહે છે, એનાથી મચ્છરોજન્ય રોગો થાય છે, ડેન્ગ્યુ તો ઘણા કેસો અમારા વિસ્તારમાં બની ગયા છે તો એ પણ એનો ઉકેલ આવતો નથી। આ અંદર ઢગલા પડ્યા છે ફેદાવીને કીધું એ ભરો તો એ એટલું પાણી ઓછું ભરાય પણ એ કોઈ ઉકેલ લાવતા નથી। આ રોડનું સરફેસિંગ કામ કરતા નથી, કંઈક વ્યવસ્થા જ નથી અને કહેવાય છે મ્યુનિસિપાલિટી નગરપાલિકા મહાનગરપાલિકા થઈ એટલે કંઈક સારું એવું અમને સગવડો મળશે પણ હજુ સુધી કઈ સગવડો અમે આશા રાખી શકીએ એમ દેખાતી નથી। કેટલી સોસાયટીઓ છે અમારે ટોટલ 52 સ્ટેટમાં લગભગ 23 જેવી સોસાયટી છે અને અમારા પૂર્વ તરફના પટ્ટામાં લગભગ 12 સોસાયટી અમારા આ સિવાય હેરિટેજ સુધીની અહીંયા 12 સોસાયટીઓ આવેલી છે અને ઘણા નાગરિકો પરેશાન થાય છે। છોકરાઓ સ્કૂલમાં મૂકવા જવા માટે બહુ તકલીફ પડે છે। છોકરાઓ તો ઘણા મમ્મી પપ્પાને બિચારા ઉંચકીને બહાર સ્કૂલ બસ સુધી મૂકવા જવું પડે છે। પાણી ભરાવાની સમસ્યા બીજું શું? આ પાણી ભરાવાની સમસ્યા મેઇન છે અને ઘણી સોસાયટીઓમાં પીવાનું પાણી પણ આવતું નથી એવી પણ સમસ્યાઓ ઘણી સોસાયટીઓની કમ્પ્લેન છે પણ એ ઉકેલ આવે સત્વરે એવું અમે કમિશનર સાહેબ જોડે આશા રાખીએ। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।